વડોદરાના નવા બજાર વિસ્તારમાં મૂર્તિકારો અને વેપારીઓ દ્વારા મા દશામાની વિવિધ આકર્ષક મૂર્તિઓ તૈયાર કરી વેચાણ માટે મૂકવામાં આવી છે। વિવિધ રંગો અને સુંદર શણગારથી સજ્જ માતાજીની મૂર્તિઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। આ વર્ષે દશામાના પવિત્ર પર્વને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દુનિયાના દુઃખ દૂર કરનારી અને ભક્તોની દશા સુધારનારી મા દશામાના પવિત્ર વ્રતને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી 12 ઓગસ્ટના રોજ મા દશામાની સ્થાપના કરવામાં આવશે અને જેને લઈને વડોદરાના નવા બજાર વિસ્તારમાં દશામાની મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે। મૂર્તિકારો દ્વારા મા દશામાની મૂર્તિઓને અલગ અલગ રંગબેરંગી વસ્ત્રો, સુંદર આભૂષણો અને આકર્ષક શણગારથી તૈયાર કરવામાં આવી રહી છે અને મૂર્તિકારો દ્વારા હાથથી જ મા દશામાની મૂર્તિઓ પર સુંદર કામગીરી અને આકર્ષક શણગાર કરવામાં આવી રહ્યો છે અને નાના મોટા વિવિધ કદ અને અલગ અલગ ડિઝાઇનની મૂર્તિઓ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની છે। દશામાની સ્થાપનાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભક્તો પોતાની પસંદગી મુજબ માતાજીની મૂર્તિ ખરીદવા માટે નવા બજાર વિસ્તારમાં પહોંચી રહ્યા છે અને આ વર્ષે મા દશામાના પવિત્ર તહેવારને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળી રહ્યો છે। અમે લોકો પિછલા ઘણા વર્ષથી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને અમે નવા બજારમાં દુકાન લગાવીએ છીએ। એમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોલી, સાડી એના હેરસ્ટાઈલ જુદા જુદા પ્રકારનું અમે લોકો ડેકોરેશન પણ કરીએ છીએ અને અમારું માર્કેટમાં ઘણું સારું પણ નામ છે અને 12 તારીખથી દશામાં બેસવાની છે। એ પ્રમાણે અમે લોકો હજુ ઘણું બધું માલ પણ સ્ટોક કરીને રાખેલું છે અને અલગ અલગ પ્રકારનું ડેકોરેશન પણ કરેલું છે। ભક્તોની આશા તો એકદમ સારી છે। અમે લોકો જે ડેકોરેશન કરી છે એ પ્રમાણે અમારે રિસ્પોન્સ તો બહુ સારું મળે છે મૂર્તિનું કે બધા કસ્ટમરો કહે છે કે તમારે ત્યાંની મૂર્તિ એકદમ બેસ્ટ છે અને શણગાર પણ એકદમ બેસ્ટ કરેલું છે। એક મૂર્તિ રેડી કરવામાં મિનિમમ 3 કે 4 કલાક જતા રહે છે કેમ કે અમે લોકો એકદમ પરફેક્ટલી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને એકદમ એનું ફિનિશિંગથી તૈયાર કરીએ છીએ। અમારું નામ અભિષેક પ્રજાપતિ। આ વર્ષે દર વર્ષની જેમ 12 ઓગસ્ટના રોજ દશામાનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રાહકો માટે આ વર્ષે માટીની અવનવા સ્વરૂપમાં મૂર્તિઓ અમે બનાવી છે। હું આ મૂર્તિઓ 35 વર્ષથી બનાવું છું અને જે દર વર્ષે જે ઉત્સાહ હોય છે એનાથી બમણો ઉત્સાહ અને આ ઉત્સાહમાં વધારો થયો એવું મને લાગે છે। અમારે ત્યાં પીઓપીની મૂર્તિ છે, માટીની મૂર્તિ છે અને આ વર્ષે હું 12 ફૂટની મૂર્તિ બી બનાવી છે। એ સુરત જવાની છે દશામાની। અમે શણગાર, સાડી બધું પહેરાવીને કમ્પ્લેટ આપીએ છીએ અને ગ્રાહકો ખાસા બધા એવા અમારા છે કે જે બુકિંગ કરાવી ગયા છે અને હવે લેવાની તૈયારીઓમાં છે અને દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્સાહમાં બમણો વધારો છે। મિનેશ અજમેરી।